શાક બનાવવા અહીંયા મેં કઢાઈમાં મોટી 2 ચમચી જેટલી તેલ એડ કરી લીધું છે। એમાં અડધી ચમચી રાઈ ઉમેરીશું, અડધી ચમચી જીરું ઉમેરીશું અને ચપટી હિંગ એડ કરીશું। 1 ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું। 4 થી 5 મીઠા લીમડાના પાન એડ કરીને સરસ રીતે સાંતળી લઈશું। હવે એમાં કાપેલી આપણે 2 ડુંગળી એડ કરી લઈશું અને સરસ રીતે મિક્સ કરીને અને આપણે લાલ થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લેવાની છે। તો ડુંગળી આપણી લાલ થઈ ગઈ છે, તો હવે એમાં 2 કાપેલા ટમેટાં એડ કરી લઈશું। ટમેટાં આપણા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે 2 મિનિટ માટે આને ઢાંકીને ચડવા દઈશું। 2 મિનિટ બાદ આપણા ટમેટાં સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે, તો એમાં આપણે મસાલા એડ કરી લઈશું। અડધી ચમચી હળદર એડ કરીશું, 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું, અડધો ચમચી ગરમ મસાલા પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ મુજબ મીઠું એડ કરીને આપણે સરસ રીતે મસાલાને સાંતળી લઈશું। તો મસાલા આપણા સંતળાઈ ગયા છે, તો આમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને પાણીને ઉકળવા દઈશું। પાણી ઉકળી ગયા બાદ આપણે એમાં 100 ગ્રામ જેટલી પાપ એડ કરીને 1 મિનિટ માટે ચડવા દઈશું। તો આપણું સરસ મજાનું શાક બનીને તૈયાર છે। એક ડીશમાં આપણે